નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી થાળીમાં જે ખાવાનું છે એમાં ખરેખર શું છુપાયેલું છે? આજે છે ને આપણે એક જાસૂસની જેમ આ જ રહસ્ય ઉકેલવાના છીએ. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ અને જોઈએ કે આપણા ખોરાકની અંદર શું છે. જરા વિચારો, ગરમાગરમ રોટલી, દાળ અને સાથે રીંગણનું શાક, કે પછી ભાત, સંભાર અને ભીંડાનું શાક, અથવા તો દક્ષિણ ભારતની વાત કરીએ તો અપ્પમ, માછલી અને બીજી શાકભાજી. આહા, આ બધી વાનગીઓ આપણા રોજિંદા જીવનનો એક હિસ્સો છે. કેટલી સ્વાદિષ્ટ અને કેટલી બધી વેરાયટી, નહીં? અને આ વિવિધતા કંઈ ખાલી એક થાળી પૂરતી નથી હોતી, આખા ભારતમાં ફેલાયેલી છે. જેમ કે પંજાબમાં મકાઈની રોટી અને રાજમા, તો બીજી તરફ આંધ્રપ્રદેશમાં ભાત અને રસમ. મતલબ કે દરેક રાજ્ય, દરેક પ્રદેશની પોતાની એક ખાસ ઓળખ છે, પોતાની ખાસ વાનગી છે. આપણા ભોજનમાં ખરેખર ગજબની વિવિધતા છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આટલી બધી વેરાયટી શા માટે? શું આ ખાલી સ્વાદ માટે છે કે પછી એની પાછળ કોઈ બીજું કારણ છે? શું આપણા શરીરને કોઈ ખાસ કામ માટે અલગ અલગ પ્રકારના ખોરાકની જરૂર પડે છે? બસ આ જે સવાલ છે જેનો જવાબ આપણે આજે સાથે મળીને શોધીશું. તો આ રહસ્યનો જવાબ બીજે ક્યાંય નહીં, પણ આપણા ખોરાકની અંદર જ છુપાયેલો છે. ચાલો હવે આપણા ભોજનના જે મૂળભૂત ઘટકો છે એને એક પછી એક ઓળખીએ અને જોઈએ કે એમાં ખરેખર છે શું. આપણા ખોરાકમાં જે જરૂરી તત્વો હોય છે ને એને કહેવાય છે પોષક દ્રવ્યો. આ એકદમ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જેવા છે જે આપણને છોડવાઓ અને પ્રાણીઓમાંથી મળે છે અને આપણા શરીરને એની સખત જરૂર હોય છે. એમ સમજી લો કે આ આપણા શરીરનું પેટ્રોલ છે જેનાથી આપણું શરીર ચાલે છે. હવે આ મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? તો એ છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજક્ષારો. અને હા, એની સાથે સાથે પાચક રેસાઓ અને પાણી પણ એટલા જ જરૂરી છે. આ બધા મળીને જ આપણા શરીરની ગાડીને બરાબર ચલાવે છે. ઓકે, તો હવે આવે છે સૌથી મજેદાર ભાગ. શું ખબર છે, આપણે અમુક સાવ સિમ્પલ ટેસ્ટ કરીને ખોરાકમાં છુપાયેલા આ પોષક દ્રવ્યોને શોધી શકીએ છીએ. તો ચાલો આપણી આ ફૂડ ડિટેક્ટિવ કિટ ખોલીએ અને જોઈએ કે એમાં શું શું છે. તો આપણી પહેલી તપાસ છે સ્ટાર્ચ માટે. હવે આ સ્ટાર્ચ શું છે? એ કાર્બોદિતનો જ એક પ્રકાર છે જેમાંથી આપણને એનર્જી મળે છે. ચાલો જોઈએ કે એને શોધવો કેવી રીતે. આ ટેસ્ટ તો એકદમ સહેલો છે. સૌથી પહેલાં જે પણ ખાવાની વસ્તુ હોય એનો એક નાનો ટુકડો લેવાનો. પછી એના પર મંદ આયોડિન સોલ્યુશનના ખાલી 2-3 ટીપા નાખવાના. અને બસ પછી ધ્યાનથી જોવાનું કે રંગ બદલાય છે કે નહીં. અને આ રહ્યો આપણો પહેલો પુરાવો. જો એ ખાવાની વસ્તુનો રંગ ભૂરો કાળો જેવો થઈ જાય તો સમજી લેવાનું કે એમાં સ્ટાર્ચ હાજર છે. જેમ કે બટાકા પર આ ટેસ્ટ કરશો ને તો તરત જ આ કલર જોવા મળશે. છે ને એકદમ સિમ્પલ. ચાલો હવે આપણી જાસૂસીને આગળ વધારીએ. આપણો બીજો કેસ પ્રોટીનને શોધવાનો. પ્રોટીન આપણા શરીરના ગ્રોથ માટે અને રિપેરિંગ માટે બહુ જ જરૂરી છે. હવે આ ટેસ્ટ માટે શું કરવાનું? તો જે ખાવાની વસ્તુ છે એની પેસ્ટ બનાવીને થોડા પાણી સાથે એક ટેસ્ટ ટ્યુબમાં લઈ લો. પછી એમાં કોપર સલ્ફેટ સોલ્યુશનના 2 ટીપાં અને કોસ્ટિક સોડા સોલ્યુશનના 10 ટીપાં નાખવાના છે. બસ પછી એને બરાબર હલાવી નાખો. અને જુઓ તો ખરા, જો ટેસ્ટ ટ્યુબમાં એ મિશ્રણનો રંગ જાંબલી થઈ જાય તો એનો મતલબ કે પ્રોટીન હાજર છે. દાળ કે દૂધ જેવી વસ્તુઓ સાથે આ ટેસ્ટ કરી શકાય. લ્યો, આપણને વધુ એક પાક્કો પુરાવો મળી ગયો. ઓકે, હવે આપણી છેલ્લી અને ફાઇનલ તપાસ. અને આ ટેસ્ટ તો બધામાં સૌથી સહેલો છે. આ ટેસ્ટ છે ચરબી એટલે કે ફેટ માટે. ચરબી પણ આપણા શરીર માટે એનર્જીનો એક બહુ મોટો સોર્સ છે. આમાં તો કોઈ કેમિકલની જરૂર જ નથી. બસ જે ખાવાની વસ્તુ છે એનો નાનો ટુકડો લો, એને કાગળમાં લપેટીને ધીમેથી દબાવો. હા, ધ્યાન રાખજો કે કાગળ ફાટી ન જાય. પછી કાગળને ખોલીને સીધો કરી દો. જો કાગળ પર તેલનો ડાઘ દેખાય તો બસ સમજી જ જવાનું કે એ ખાવાની વસ્તુમાં ચરબી છે. મગફળી કે નાળિયેર સાથે આ ટેસ્ટ કરશો ને તો તરત જ રિઝલ્ટ દેખાશે. આનાથી સહેલો પુરાવો બીજો કયો હોઈ શકે, ખરું ને? તો આપણી આ જાસૂસીમાં આપણને ઘણા બધા પુરાવા મળ્યા. હવે સમય છે આ બધા પુરાવાઓને એકસાથે મૂકીને જોવાનો. ચાલો જોઈએ કે આપણને આખી તપાસમાંથી શું જાણવા મળ્યું. તો આ રહ્યું આપણું ડિટેક્ટિવ રિપોર્ટ કાર્ડ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાચા બટાકામાં સ્ટાર્ચ મળ્યો, દૂધ અને રાંધેલી દાળ જેવી વસ્તુઓમાં પ્રોટીન મળ્યું, અને હા, મગફળીમાં તો ચરબીની હાજરી પાક્કી થઈ ગઈ.
એટલે આના પરથી એક વાત તો સાફ છે, અલગ અલગ ખાવાની વસ્તુઓમાં અલગ અલગ પોષક દ્રવ્યો હોય છે. પણ સવાલ એ છે કે શું કોઈ એક જ ખાવાની વસ્તુમાં એક કરતાં વધારે પોષક દ્રવ્યો હોઈ શકે? તો જવાબ છે હા, બિલકુલ હોઈ શકે. પણ મોટાભાગે એવું હોય છે કે કોઈ એક વસ્તુ કોઈ એક પોષક દ્રવ્યનો મુખ્ય સોર્સ હોય છે. ઓકે, તો આપણે એ તો શોધી કાઢ્યું કે આપણા ખોરાકમાં શું શું હોય છે. પણ હવે એક એનાથી પણ મોટો અને વધારે અગત્યનો સવાલ સામે આવે છે કે આ બધાની જરૂરત શું છે? આપણે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીને કેવી રીતે શોધવા એ તો શીખી લીધું, પણ એ ન ભૂલતા કે આપણા ખોરાકમાં આના સિવાય પણ વિટામિન્સ, ખનિજ ક્ષારો અને રેસાઓ જેવા બીજા ઘણા બધા જરૂરી તત્વો હોય છે. તો હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ એ નથી કે આપણા ખોરાકમાં શું છે, પણ એ છે કે આપણા શરીરને આ બધા અલગ અલગ પોષક દ્રવ્યોની જરૂર શા માટે છે? દરેકનું આપણા શરીરમાં ચોક્કસ કામ શું છે? આ એ સવાલ છે જે આપણને આ વિષયમાં હજુ પણ ઊંડા ઉતરવા માટે મજબૂર કરે છે. આપણું ભોજન શું એ ખાલી પેટ ભરવાની વસ્તુ છે? ના, બિલકુલ નહીં. એ તો આપણા શરીરનું ઈંધણ છે, એ જ તો આપણા શરીરને ઘડે છે. તો ચાલો આજે ખોરાકની પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજીએ, એ જોઈએ કે કયા ઘટકો છે જે આપણા શરીરને એકદમ મજબૂત અને તંદુરસ્ત બનાવે છે. તો સૌથી મોટો સવાલ, આપણે રોજ જે પણ ખાઈએ છીએ એની અંદર ખરેખર હોય છે શું? શું એ ખાલી સ્વાદ છે કે પછી એની પાછળ કોઈ બહુ મોટું વિજ્ઞાન કામ કરી રહ્યું છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજના આ વિશ્લેષણમાં આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં તો ભોજનના મુખ્ય ઘટકો કયા છે. પછી જોઈશું કે આ પોષક તત્વો કામ શું કરે છે. એ પછી સમજીશું સંપૂર્ણ આહારની કળાને. અને છેલ્લે જો કોઈ તત્વની ઉણપ રહી જાય તો શું થઈ શકે એના પર પણ નજર કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, ભોજનના મુખ્ય ઘટકો. અને હા, આ કોઈ સાદી યાદી નથી. સમજી લો કે આ આપણા શરીર માટેની એક ડ્રીમ ટીમ છે. તો આ ડ્રીમ ટીમમાં કોણ કોણ છે? જો, કાર્બોદિત છે, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ, પાચક રેસા અને પાણી પણ. હવે આ નામ થોડા વૈજ્ઞાનિક લાગી શકે, પણ ચિંતા ના કરશો. બસ એટલું સમજી લો કે આ દરેકની આપણા શરીરમાં એક ખાસ, એકદમ મહત્વની ભૂમિકા છે. કોઈ એનર્જી આપવાનું કામ કરે છે, તો કોઈ શરીરને બનાવવાનું. ઓકે, તો ટીમ તો તૈયાર છે. પણ કોઈ પણ ટીમ ત્યારે જ સારું પરફોર્મ કરે જ્યારે દરેક ખેલાડીને પોતાનું કામ બરાબર ખબર હોય. ખરું ને? તો ચાલો હવે આપણી આ ન્યુટ્રિશનલ ટીમના દરેક સભ્યને એનું કામ સોંપીએ. સૌથી પહેલાં વાત કરીએ ટીમના એનર્જી ગિવર્સની. કાર્બોદિત એ આપણા શરીર માટે ઊર્જાનું મુખ્ય સ્ત્રોત છે. સમજી લો કે આ આપણા ફોનની રોજની બેટરી છે. પણ ચરબી એ તો જાણે પાવર બેંક છે. એ એટલા જ જથ્થામાં કાર્બોદિત કરતાં પણ વધારે એનર્જી આપે છે. એટલે જ તો આ બંનેને ઊર્જા આપવાવાળા ખોરાક કહેવાય છે. ચાલો, એનર્જી તો મળી ગઈ, પણ શરીરના ગ્રોથ અને રિપેરિંગનું શું? એ કામ કોણ કરશે? વેલ, એના માટે છે આપણી ટીમના બોડી બિલ્ડર્સ, એટલે કે પ્રોટીન. શરીરના નવા કોષો બનાવવા હોય કે જૂનાને રિપેર કરવા હોય, પ્રોટીન વગર ચાલે જ નહીં. એટલે જ તો પ્રોટીનવાળા ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહેવાય છે. દરેક ટીમમાં સારા ડિફેન્ડર્સ કે રક્ષકો તો જોઈએ જ, બરાબર? આપણી ટીમમાં આ કામ કરે છે વિટામિન્સ અને મિનરલ્સ. વિટામિન્સ તો જાણે શરીરની ઢાલ છે, જે આપણને બીમારીઓથી બચાવે છે. આંખો, હાડકાં, દાંત બધું જ સ્વસ્થ રાખે છે. અને મિનરલ્સ, ભલે એની જરૂર ઓછી માત્રામાં હોય, પણ એના વગર શરીરનો સારો વિકાસ અને તંદુરસ્તી શક્ય જ નથી. અને હવે વાત કરીએ ટીમના સપોર્ટ સ્ટાફની. એવા સભ્યો જે કદાચ લાઇમલાઇટમાં નથી હોતા, પણ એમના વગર કામ ચાલે જ નહીં. એ છે પાચક રેસા અને પાણી. રેસા આપણા શરીરમાંથી ન પચેલો ખોરાક બહાર કાઢીને સફાઈનું કામ કરે છે. અને પાણી એ તો એક સુપરવાઇઝર જેવું છે. પોષક તત્વોને શોષવામાં અને શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. તો હવે આપણે ટીમના બધા ખેલાડીઓને ઓળખી ગયા અને એમના કામને પણ સમજી ગયા. પણ અસલી રમત તો હવે શરૂ થાય છે. આ બધાને એકસાથે એક ટીમ તરીકે કેવી રીતે ખવડાવવું? બસ આ જ છે સંપૂર્ણ આહારની કળા. સ્વાસ્થ્ય માટેનું એકદમ પરફેક્ટ પ્લાન. તો આ સમતોલ આહાર છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એવી થાળી જેમાં શરીરના વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી બધા જ પોષક તત્વો હોય. પણ
અહીં સૌથી અગત્યનો શબ્દ છે યોગ્ય માત્રામાં. બધું જ જોઈએ, પણ પરફેક્ટ બેલેન્સમાં. કંઈ પણ વધારે નહીં અને કંઈ પણ ઓછું નહીં. સંતુલન જ બધું જ છે. પણ એક મિનિટ, એક વાત જાણવા જેવી છે. ઘણીવાર આપણે બહુ મહેનત કરીને પૌષ્ટિક ખોરાક બનાવીએ, પણ એનું પોષણ આપણા સુધી પહોંચતું જ નથી. કેમ? કારણ કે રસોઈની રીત ખોટી હોય છે. જેમ કે શાકભાજી કાપ્યા પછી ધોવાથી એના વિટામિન્સ નીકળી જાય છે, અથવા તો વધારે પાણીમાં રાંધીને એ પાણી ફેંકી દેવાથી પ્રોટીન અને મિનરલ્સ પણ જતા રહે છે. અને હા, વિટામિન સી તો ગરમીથી તરત જ નષ્ટ થઈ જાય છે. મતલબ કે પોષણ થાળી સુધી પહોંચે એ પહેલાં જ ગાયબ. હવે આ બધી વાતો પરથી બુઝોને એક વિચાર આવ્યો. એણે વિચાર્યું કે જો એક વાટકી ચરબીવાળા ખોરાકથી કાર્બોદિતવાળા ખોરાક કરતાં વધુ એનર્જી મળતી હોય, તો પછી રોજ ચરબીવાળો ખોરાક જ કેમ ન ખાવો? મતલબ કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, મજા જ મજા. એનો તર્ક સાંભળવામાં તો એકદમ સાચો લાગે છે નહીં? તો શું બુઝો સાચો હતો? આમ જોઈએ તો એની વાતમાં દમ તો લાગે છે. વધારે એનર્જી એટલે તો સારું જ કહેવાય, બરાબર ને? પણ ના, પોષણનું વિજ્ઞાન એટલું સીધું સાદું નથી. ના, એનો વિચાર બિલકુલ ખોટો હતો. હકીકત એ છે કે જરૂર કરતાં વધારે ચરબીવાળો ખોરાક ખાવાથી શરીર માટે બહુ જ હાનિકારક સાબિત થઈ શકે છે. અને એનાથી મેદસ્વીતા એટલે કે જાડાપણું આવી શકે છે. તો બુજોના સમોસા અને પૂરી ખાવાથી કદાચ થોડીવાર માટે વધારે એનર્જી મળી જાય, પણ લાંબા ગાળે તો એ નુકસાન જ કરે છે. આ ફરીથી એ જ વાત સાબિત કરે છે કે માત્ર એનર્જી નહીં, બેલેન્સ, સંતુલન બહુ જ જરૂરી છે. સારું, તો કોઈ એક પોષક તત્વ વધારે લેવાથી શું થાય એ તો આપણે જોયું. પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. શું થાય જો આપણી આ ડ્રીમ ટીમમાંથી કોઈ એક ખેલાડી લાંબા સમય સુધી ગાયબ જ રહે? જ્યારે લાંબા સમય સુધી આપણા ખોરાકમાં કોઈ એક કે તેથી વધુ પોષક તત્વોની કમી રહે, તો એનાથી જે રોગો થાય છે એને કહેવાય છે ત્રુટિજન્ય રોગો. આ એવા રોગો છે જે કોઈ વાયરસ કે બેક્ટેરિયાથી નથી થતા, પણ આપણા જ શરીરની અંદર પોષણની ઉણપને કારણે ઊભા થાય છે. પણ સારી ખબર એ છે કે આ બધાને માત્ર એક સમતોલ આહારથી જ અટકાવી શકાય છે. અને આ ઉણપની અસર કેટલી ગંભીર હોઈ શકે છે એ આ કોષ્ટક પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જરા વિચારો, વિટામિન એની કમીથી દ્રષ્ટિ જતી રહી શકે છે. વિટામિન B1ની કમીથી બેરીબેરી થાય, જેમાં સ્નાયુઓ એકદમ નબળા પડી જાય. વિટામિન Cની કમીથી સ્કર્વી થાય, જેમાં પેઢામાંથી લોહી નીકળે છે. અને આયર્નની કમીથી તો એનિમિયા એટલે કે નબળાઈ આવી જાય. આ બતાવે છે કે દરેક નાના નાના પોષક તત્વનું હોવું કેટલું જરૂરી છે, અને એની ગેરહાજરીની સીધી અસર શરીર પર કેવી પડે છે. તો આપણે જોયું કે આપણા ભોજનનો દરેક ઘટક એક ટીમ પ્લેયરની જેમ કામ કરે છે, અને દરેકની પોતાની એક ખાસ ભૂમિકા છે. આ બધું જાણ્યા પછી સૌથી મોટો સવાલ એ જ રહે છે કે એક તંદુરસ્ત જીવન જીવવા માટે આ જટિલ સંતુલન રોજિંદા જીવનમાં કઈ રીતે જાળવી શકાય? કદાચ આનો જવાબ કોઈ એક જાદુઈ થાળીમાં નથી, પણ આપણી દરરોજની નાની નાની સમજી વિચારીને કરેલી પસંદગીઓમાં જ છુપાયેલો છે.